मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા જો 24 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના પાવન અવસરે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં યોજાયેલા કાર્યક્રમના અંતર્ગત 3,75,000 રૂપિયાની કિંમતના 35 ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા। કમિશનરો, પોલીસ અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરા અને તેમની ટીમે સરાહનીય કાર્ય કર્યું હતું। કાર્યક્રમના અંતે લોકોને તેમની ચીજ વસ્તુઓ પરત કરી હતી, જે નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતામાં વધારો કરે છે। જે આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા, ચોરાયેલા, પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા 35, જેની કુલ કિંમત 3,65,000 જેટલી થાય છે, તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને, મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલો પરત આપવામાં આવેલા છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।